મોર્નિંગ અને ગૌતમભાઈ, આજે અમે અમદાવાદથી આવ્યા છીએ. અમારી કંપની, તમે બધા કોઓપરેટિવ બેંક્સમાં છો અને મને બહુ જ સારું લાગ્યું જે લાસ્ટ સ્પીચ આવી કે કોઈ ટેકનોલોજી વાળું હોવું જોઈએ જે આ ક્વેશ્ચનને આન્સર આપી શકે. તો પહેલાં તો અમે મળ્યા ને તો એ ગોતતા હતા કે ભાઈ જીનંતભાઈ કોણ છે. પછી મને જોયું તો એ એક્સપેક્ટ નહોતા કરતા કે ભાઈ કોઈ મેનેજિંગ ડિરેક્ટર 40 યર્સનો છોકરો હોઈ શકે. પણ પછી મેં કીધું ઠીક છે, હશે હવે આ કંપનીમાં. સો આપણી એક એવી કંપની છે જે ગુજરાતની જ કંપની છે, અમદાવાદમાં જ આપણી હેડ ઓફિસ છે. અને આ એક કંપનીમાં આ દેશની બધી જ ટોપ બેંક્સ જે તમે જુઓ ને કે એસબીઆઈ લ્યો, એચડીએફસી લ્યો, ટોપ ઇન્સ્ટિટ્યુશન ક્રિસિલ લ્યો, સિબિલ લ્યો, એચએસબીસી, કોઈ પણ એ બધા શેર હોલ્ડર થઈ ગયા છે. અને આ ટેકનોલોજી કંપની છે. આ એવી કંપની નથી કે ભાઈ બેન્કિંગ કંપની હોય અથવા કોઈ ઇન્સ્ટિટ્યુશન હોય. આ ટેકનોલોજી કંપનીમાં બધા ઇન્સ્ટિટ્યુશન્સ શેર હોલ્ડર બન્યા છે. એનું કારણ એક જ છે કે ભાઈ બેંગ્લોરની કંપની નહીં, આપણી ગુજરાતની કંપની એક એવી ટેકનોલોજી બનાવતી હતી જે લેન્ડિંગમાં આ બધી મોટી મોટી બેંકોને નેક્સ્ટ લેવલે લઈ જશે. એટલે 2018માં પહેલી વાર આપણી કંપનીમાં બધા ઇન્વેસ્ટમેન્ટ આવ્યા. ત્યારથી આપણે પબ્લિક સેક્ટર બેંકને ડિજિટાઇઝ કરવાનું ચાલુ કર્યું, પછી પ્રાઇવેટ સેક્ટર બેંકને ડિજિટાઇઝ કર્યા, અને 3 ડેવલપમેન્ટલ ઇન્સ્ટિટ્યુશન આમાં શેર હોલ્ડર બન્યા, જેમાં એક છે સિડબી, એટલે આપણે એમએસએમઈ નું ખૂબ ઓટોમેશન કર્યું. પછી આવ્યું નાબાર્ડ, એટલે એગ્રીકલ્ચર અને રૂરલમાં જબરજસ્ત ડેવલપમેન્ટ ઓટોમેશન ચાલુ થયું છે. અત્યારે નાબાર્ડ સાથે અમે બહુ મોટો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, જેમાં અર્બન કોઓપરેટિવ બેંક સુધી હજી અમે નથી પહોંચ્યા, પણ 28 આરઆરબી નું ઓટોમેશન ઓન સિંગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને બધે જ આરસીબીસ જે નાબાર્ડની અંદર આવે છે બધાનું સિંગલ ઓટોમેશનનો આખો પ્રોજેક્ટ મોટા પાયે ચાલી રહ્યો છે. અને આનો મોટામાં મોટો બેનિફિટ એ છે કે બેંકને કોઈ કેપેક્સ એટલે કેપિટલ એક્સપેન્ડિચર ઝીરો કરી નાખ્યું. કારણ કે આ બધી ઇન્સ્ટિટ્યુશન જે શેર હોલ્ડર છે એ જ ઇન્સ્ટિટ્યુશન બધો કોસ્ટ બેર કરી લે છે. એટલે કંપની બધો જ કોસ્ટ બેર કરી લે, તમારે કેપિટલ એક્સપેન્ડિચર ઝીરો થઈ જાય છે. એટલે એક જે તમારો ડાઉટ હતો કે પૈસા નાખી દીધા પછી સિસ્ટમ ન ચાલી તો તમારો રિસ્ક ઝીરો છે, પણ નો ચાલી તો મોટામાં મોટું રિસ્ક તમારું નથી, ઇન્સ્ટિટ્યુશન્સનું છે. એ લોકોનું નામ ખરાબ થશે, રાઈટ. અને આ બધા પ્રોજેક્ટ્સ એવા પ્રોજેક્ટ્સ છે જે પ્રધાનમંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર એ બધાના હાથે લોન્ચ થઈ રહ્યા છે. હવે તો કોઓપરેટિવ મિનિસ્ટ્રી જબરદસ્ત મોટી થઈ ગઈ છે. સો એ આખું એક ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થઈ રહ્યું છે. એક આમનો ક્વેશ્ચન હતો કે ભાઈ જો એક બે કંપનીઝ જ બધું કરશે તો બીજી કંપની શું કરશે? તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બને છે કે જેમાં મલ્ટિપલ ફિનટેક્સ, મલ્ટિપલ કંપનીઝ ચૂઝ કરીને એમાં એડ કરીએ છીએ. એટલે એક જણની સર્વિસ બંધ થઈને તો બીજાની ચાલુ હોય. એટલે તમારી જે મેઇન ઇન્ટેન્શન શું છે કે બેંકની સિસ્ટમ બંધ ન થવી જોઈએ. બેંકની સિસ્ટમ બંધ નહીં થાય. એક ફિનટેકની સિસ્ટમ બંધ થઈ, બીજા ફિનટેકની પાછળ સિસ્ટમ હશે, બીજાની બંધ થઈ, ત્રીજાની ફિનટેકની સર્વિસ અંદર હશે, બધી સર્વિસીસ હશે ને આપણી પોતાની તો છે જ તે અંદર બધી સર્વિસ. એટલે કે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આજે તમને ડેમો પણ મળશે. હજી આપણે લોન્ચ નથી થયો, પણ અમારી ટીમ છે તમને એક ડેમો કરશે. બ્રોડલી એક જ વસ્તુ છે જે આપણે બધાને કદાચ કોઓપરેટિવ બેંક્સને બહુ એપ્લિકેબલ છે. આપણે સ્મોલ ટ્રેડર્સને જે લોન આપીએ છીએ એમાં આખા દેશમાં અત્યાર સુધી એવું કહેવાતું ખાલી 6 કરોડ એમએસએમઈ છે, પણ રજિસ્ટર્ડ એમએસએમઈ કેટલા હતા? 3 કરોડ કે 4 કરોડ જ હતા. આજની તારીખે રજિસ્ટર્ડ એમએસએમઈ 9 કરોડ થઈ ગયા છે. 9 કરોડ એમએસએમઈ ઇન્ડિયામાં રજિસ્ટર્ડ છે. તમે એનો ડેટા વાપરો ને, ગવર્મેન્ટ એપીઆઈ આપે છે, તમને કોઈને ખબર જ નથી અહીંયા કોઓપરેટિવ્સમાં કે ઉદ્યમની એપીઆઈ ડાયરેક્ટ સિસ્ટમમાં ઇન્ટિગ્રેટ કરી શકાય. કેટલા ચેક્સ એન્ડ બેલેન્સ કરી શકીએ? આજે એચડીએફસી મારો શેર હોલ્ડર છે, એસબીઆઈ શેર હોલ્ડર છે. આજે એસબીઆઈ ની કોઈ પણ બ્રાન્ચમાં તમે જોશો 10 લાખની લોન હોય, 20 લાખની લોન હોય, કે હવે તો 25 કરોડ સુધી વયા ગયા, ડિજિટલ જ કરે. એ બ્રાન્ચના ટેબલ ઉપર ઘણી બધી ફાઇલ પડી હતી, બધી ફાઇલ પતી ગઈ. બ્રાન્ચના મેનેજરનું કામ છે રિલેશનશિપ બાંધો, જે કોઓપરેટિવ્સની સ્ટ્રેન્થ છે. તમારી સ્ટ્રેન્થ છે રિલેશનશિપ બેઝ ફાઇનાન્સિંગ કરો. એ વસ્તુમાં બધી પબ્લિક સેક્ટર બેંક ને પ્રાઇવેટ સેક્ટર બેંક આવી છે. કારણ કે એને પ્રોસેસ તો ડિજિટલ કરી દીધું. તો બ્રાન્ચ મેનેજરે કરવાનું શું? એને જઈને મળવાનું ક્લાયન્ટને, સમજવાનું ક્લાયન્ટ સાથે શું રિક્વાયરમેન્ટ છે, શું નવા પ્રોડક્ટ વેચી શકાય એ કરી રહ્યા છે.
પણ તમારા રિલેશનશિપની જે સ્ટ્રેન્થ છે એની સાથે જો સિસ્ટમ મેન્યુઅલ જ ચાલશે તો તમારો ટાઈમ વધારે જશે. એટલે તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિચારવાની. હું ખાલી લેન્ડિંગ સાઇડથી કહીશ, કારણ કે અમે લેન્ડિંગનું આખું ઓટોમેશન બધું કર્યું છે. પણ લેન્ડિંગ સિવાય ઘણી બધી વસ્તુઓ છે જેમાં બેન્કિંગ ઓટોમેશન ખૂબ લેવલે થઈ ગયું છે, જે બધા કોઓપરેટિવ્સે જોવું જોઈએ. મેં ઘણા બધા અત્યારના બેઠો હમણાં 1 કલાકથી ફ્રી હતો, બહુ બધા નંબર્સ ઇવેલ્યુએટ કર્યા કે એવી તો કઈ વસ્તુ છે જે કોઓપરેટિવ્સ અને પબ્લિક સેક્ટર બેંક અને પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ફરક પડે છે, રાઈટ? તો એડવાન્સીસ, ડિપોઝિટ ને જો બધી કોઓપરેટિવ બેંક્સ, આપણે અર્બન કોઓપરેટિવ બેંક્સ લઈએ તો 11,000 કોઓપરેટિવ બેંક્સ આપણે થાય છે કે કઈ ખાના બ્રાન્ચીસ તમારા 1,500 છે. એ 11,000 બ્રાન્ચીસ એટલે અડધી એસબીઆઈ થઈ અથવા એક એચડીએફસી બેંક થઈ. પણ એ એક એચડીએફસી આખી જોઈન્ટ છે, તમે 11,000 ઇન્ડિપેન્ડન્ટ છો. એક અર્બન કોઓપરેટિવ બેંકના 6 થી 7 બ્રાન્ચીસ છે ઓન એન એવરેજ. એટલે એની સાથે લડવું વિથ સેપરેટ સિસ્ટમ્સ, જ્યારે એચડીએફસી ની એક સિંગલ સિસ્ટમ ગ્રો થયા છે, એ કેવી રીતે કરશો? એસબીઆઈ તો 25,000 બ્રાન્ચ છે. તમારા લોકોના ટોટલ આખા કન્ટ્રીના જે કહીએ ને ડિપોઝિટ 6 લાખ કરોડ છે, જ્યારે એસબીઆઈ એકલાના 50 લાખ કરોડ છે. તમારથી ડબલ બ્રાન્ચીસ છે. અને એચડીએફસી જેના તમારથી ઓછી બ્રાન્ચીસ છે એના તમારીથી 4 ટાઈમ વધારે ડિપોઝિટ છે, રાઈટ? આપણે એમ કહી શકીએ કે ભાઈ અમે નાના માણસોના ડિપોઝિટ લઈએ છીએ, લોકો મોટા માણસોના લઈએ છીએ, અમે 5 બ્રાન્ચીસ વાળા છે, એ લોકો 10,000 બ્રાન્ચ વાળા છે. પણ જોઈન્ટ તો તમે 11,000 બ્રાન્ચ છો ને. આપણા દેશમાં દરેક ઇલેક્શન વખતે એમ જ કહેવાય કે તમે છૂટા રહેશો ને તો તમને તોડી નાખશે, બધા ભેગા રહેજો. તો હવે ઇલેક્શનનો એ મંત્ર છે તો આપણે કોઓપરેટિવમાં કેમ ન થઈ શકે? બધા એક જોડે કેમ એવી સિસ્ટમ ન બનાવી શકીએ કે આપણે એવી સોલિડ સિસ્ટમ હોવી જોઈએ કે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરની ટોપ બેંક હોય તો એ કોઓપરેટિવની સિસ્ટમ એની સારી હોય. આ બધા વિચારવા જેવા પોઈન્ટ્સ છે અને ગવર્મેન્ટને પણ ખૂબ ઇન્ટરેસ્ટ છે આ બધું કરવા માટે. પણ તમે લોકો મારા પ્રમાણે ખૂબ પોટેન્શિયલ છે. ભારત માટે કોઓપરેટિવ બેંક્સ એ બહુ જ મોટી વસ્તુ છે અને એ નેબરહુડ બેંક કહેવાય. જે યુએસમાં કહેવાય છે કે જે કોઓપરેટિવ મિનિસ્ટ્રી બધાને કહે છે કે યુએસમાં છે ને ક્રેડિટ યુનિયન્સ કહેવાય. એ ક્રેડિટ યુનિયન્સને છે ને નેબરહુડ બેંક્સ કહેવાય. અને એ ઇલાકાના બધા માણસોને એ જ સર્વિસ આપતા હોય. પણ આપણા કોઓપરેટિવ બેંક્સ હજી સુધી નેબરહુડ બેંક્સ બન્યા છે કે નહીં? પહેલા હતા, પણ હવે ડિજિટાઇઝેશનના જમાનામાં મારી જનરેશનની પછીની જનરેશન ને કોઓપરેટિવ બેંક્સમાં એક્સપિરિયન્સ જોશે, રિલેશનશિપ સાથે એક્સપિરિયન્સ પણ જોશે. તો એ કેવી રીતે લાવશું એ પણ બધાએ વિચારવું જોઈએ. તો હું વધારે નથી બોલવા માંગતો, ઘણું બધું આજે રિસર્ચ કર્યું કલાકમાં બેઠા કોઓપરેટિવ્સનું. પણ હા, ખૂબ પોટેન્શિયલ દેખાય છે અને ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે કોઓપરેટિવ્સ માટે. ટેકનોલોજીને તમે લોકો કેવી રીતે યુઝ કરો છો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મારી પહેલા જેમણે બોલ્યા કે હાથ પાડ્યા હોય તમે લોકોએ તો તમે 2 વાર કે 2 વાર ફૂકીને પછી આપણે બીજી વાર પીએ. તો પછી આમાં પણ જેણે હાથ પાડ્યા છે એ લોકો નેક્સ્ટ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બેન્કિંગ સેક્ટરમાં આવી રહ્યું છે એ જુઓ, એ એક્સપિરિયન્સ કરો અને પછી તો બહુ બધાએ જોઈન્ટલી કરવું જોઈએ. એક કોઓપરેટિવ બેંક 11,000 ને સર્વ કરવા એ બહુ અઘરું પડે, બરાબર? તમે બધા જોડે કંઈક કરશો તો વધારે સરળ થશે અને વધારે સારું થશે. થેન્ક યુ.